ભાવનગરમાં પોક્સો અંતર્ગત ઝડપાયેલા આરોપીનો પોલીસ દ્વારા કોર્ટ લાવવામાં આવતા કોર્ટ સમક્ષ માર મારવામાં આવ્યો હોવાની કરી રજૂઆત. જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના સાંઢિયાવાડ વિસ્તારના ભૂતના લીમડા પાસે રહેતો અલ્તાફ ઉર્ફ કાળિયો સત્તારભાઈ શેખ સગીરાને ભગાડી ગયો હતો તેમજ તેને હોટલમાં લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પરિવારને જાણ થતાં ગુન્હો દાખલ કરાવ્યો હતો, જેને લઈ નીલબાગ પોલીસે અલ્તાફ ઉર્ફ કાળિયો સત્તારભાઈ શેખને ઝડપી લીધો હતો અને પોલીસ દ્વારા આજે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જ્યારે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા આરોપીએ જજ સાહેબ સામે પોલીસ દ્વારા માર મારવાની વાત કરતા જજ સાહેબ દ્વારા તેમની સારવાર આપવા માટેની સૂચના આપવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા તેમની ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આજે રાતે મને એટલે બપોર 11 વાગે મને માર્યો છે. 200 પટ્ટા મને માર્યા છે. કોણે માર્યા? સાહેબે, એ ડિવિઝનના સાહેબે. શું નામ છે એમનું? નામ શું છે? મુનક્કર. પીઆઈ મુનક્કર. પીએમ મુનક્કર સાહેબ છે. તમે કોર્ટમાંથી શું કર્યું છે સાહેબ સામે? સાહેબ એટલે કોર્ટે એ સાહેબે ડાયરેક્ટ મને એમ કીધું કે બીજી કે તું કેસ પાછો ખેંચી લે, બાકી હું તને પાછો બીજા કેસમાં હલવાડી દઈશ. એટલે મેં ના પાડી. કોર્ટમાંથી તમે શું દાખલ કરાવેલું છે સાહેબ સામે? કે ડાયરેક્ટ કેસ કરી નાખ્યો. સાહેબે મને માર્યો. કોર્ટમાંથી તમને સારવારની મંજૂરી આપી? હા, મંજૂરી આપી. બેન, તમારું નામ પહેલા? ક્યાં રહેવાનું? હા, શું બનાવ બન્યો હતો બેન? છોકરાને 2-3 દિવસ લઈ ગયા હતા ને બધું સારું સારું બોલ્યા ને હવારમાં એને ખૂબ ઉપર રહીને માર ખાઈ રહ્યા છે. કયા ડિવિઝનમાં લઈ ગયા? કોને મારવામાં આવ્યો? પોલીસ વાળા કયા મોટા સાહેબ? સાહેબનું નામ તો મને યાદ નથી. તમે શું અત્યારે કરી છે રજૂઆત? અત્યારે અમારા છોકરાને માર્યો છે એની કરું છું. કોર્ટમાંથી કઈ રજૂઆત કરી હતી? કરું ના લખાઈ ગઈ. કોની સામે લખાવેલું? સાહેબ